मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે શનિવાર, ભગવાન હનુમાનજીનો દિવસ। હનુમાનજી એટલે અતુલિત બલધામમ હેમશૈલાભદેહમ, જેની પાસે અઢળક શક્તિ છે, જેને માપી ના શકાય, અમાની માનદો માન્યો, જેમની પાસે અમાન છે, અપાપ છે, અમિત છે, અસીમ છે, એવા અમાની માનદો માન્યો। ભગવાન વિષ્ણુનારાયણ માટે પણ આ શબ્દો છે, પણ એ માનદ છે, એ પણ હનુમાનજી માટે પણ આ શબ્દો ઉચ્ચરિત થયેલા છે। એવા હનુમાનજી, તો હનુમાનજીને આપણે કેવી રીતે પોતાના કરી શકીએ, એમની ઉર્જાને આપણે આપણા શરીરમાં આત્મસાત કરવા માટે એવા કયા પ્રયત્નો કરી શકીએ કે જેથી હનુમાનજીની કૃપા આપણા પર વરસે। હું હંમેશા એમ કહું છું કે જો તમારે કોઈના જોડે સારી મિત્રતા કરવી છે, જો કોઈના જોડે લાંબો સંબંધ ટકાવી રાખવો છે, તો એના માટે એના જેવા ગુણ લાવવા પડશે, અને તો જ સાથે ટકી શકાય, બાકી ના ટકી શકાય। અને એ ટકવા માટે જે જોઈએ છે, તો હનુમાનજીની જો આરાધના કરવી છે, એમના નજીક જવું છે, એમને આપણે આપણા તાત તરીકે જોવા છે, આપણા સાથી તરીકે જોવા છે, એમને આપણા સહયોગી તરીકે જોવા છે, એમને આપણા રક્ષક તરીકે જોવા છે, તો એમના જેવા ગુણ આપણામાં લાવવા ખૂબ જરૂરી થઈ જાય છે। અને એટલા માટે આ એક અદ્ભુત મંત્ર સાથે આપણે જઈ રહ્યા છીએ। આ શ્લોક દ્વારા આપણે હનુમાનજીને આપણા નજીક લાવી શકીએ છીએ। શ્લોક શું છે? मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। જો જાણ્યા વિચાર્યા વિના કોઈ પણ ક્રિયા કરવામાં આવે છે, તો એનું ફળ મળવા માટે યોગ્ય હશે। એટલે કે જાણતા તમે જો અંગારા ઉપર હાથ મૂકો તો પણ દજાય, અને અજાણતા તમે અંગારા ઉપર હાથ મૂકો તો પણ દજાય, એટલે એનું ફળ મળે। પણ જે સુયોગ્ય ફળ જોઈએ છે, એના માટે એનો અર્થ સમજવો જરૂરી છે, એને જાણવું જરૂરી છે, એના નજીક જવું જરૂરી છે। એટલે અહીંયા આ શ્લોકના અર્થને સમજીએ। મનોજવમ મારુતતુલ્ય વેગમ, મનોજવમ, હનુમાનજી પાસે કેવી વિશાળ શક્તિ છે। મનોજવમ, જે મનને જીતનાર છે, અને મનનાથી પણ વધારે સ્પીડમાં ગતિ કરી શકે છે। વિચાર કરવા જેવો છે, મન પણ વિજય મેળવો એમ સહેલું તો જરાય નથી। એટલા માટે મનોજવમ, મનના ઉપર વિજય મેળવનાર હનુમાનજી। અને એનાથી આગળ જો એકમ સત્ય વિપ્રાહ બહુધા વદંતી, તો બીજું સત્ય જોવા જઈએ તો મનથી પણ વધારે ગતિવાન। આપણું મન અત્યારે હાલ અહીંયા બેઠા છીએ ને ક્યાંય ના ક્યાંય પહોંચી જાય છે, તો એના કરતા પણ વધુ સ્પીડમાં કોઈ પણ કાર્યને સિદ્ધ કરવાની શક્તિ એ હનુમાનજી પાસે છે। મનોજવમ મારુતતુલ્ય વેગમ, મારુત એટલે પવન, પવનના સંતાન છે, એમના જેવી શક્તિ એમનામાં છે। અતુલ્ય વેગમ, જ્યારે સીતાજીને એ શોધવા માટે ગયા ત્યારે પર્વતના ઉપર એમને મચરક મારી, એટલે કે પગ મૂક્યો, તો પર્વતના અંદર રહેલી જે ધાતુઓ હતી ને, ધાતુઓના રેલા નીકળવા લાગ્યા, એટલા બધા પાવરથી એ આગળ તરફ ધસ્યા હતા। તો મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ, 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન। આ 11 પ્રકારના શક્તિઓને દોષમાં પરિણિત કરી શકે અને એ દોષને દૂર કરી શકે એવી તાકાત હનુમાનજી મહારાજ પાસે છે। અને જો આપણે એમના નજીક જવું છે, તો જીતેન્દ્રિયમ, આપણે આપણી 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, એને સંયમિત કરવો પડશે। કેમ કે હનુમાનજી અષ્ટદા બ્રહ્મચારી ધારણ કરનાર, આ નિયમ સાથે જીવનાર ભગવાન છે। અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય, એમની આંખમાં ક્યારે વિકાર આવ્યો નથી, એમના શબ્દોમાં ક્યારે વિકાર આવ્યો નથી, એમના કાનમાં કોઈ વિકારી શબ્દો ગયા નથી, એમના મનના અંદર વિકાર આવે એ તો શક્યતા જ નથી, એમના હાથથી પણ કોઈ વિકાર થયો નથી, એમના વિચારોમાં, એમના કર્તવ્યમાં, એમના કર્મમાં ક્યાંય વિકાર જોવા નથી મળતો। અને એટલા માટે અષ્ટદા બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનાર કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ આપણી સામે હોય તો એકમાત્ર એ પિંગાક્ષ રૂપે હનુમાનજી મહારાજ છે। मनोजवम मारुततुल्य वेगम जितेन्द्रियम बुद्धिमताम वरिष्ठम।
બુદ્ધિમાં શ્રેષ્ઠ. વિચાર કરો, રાવણ જોડે જ્યારે એમને સંવાદ કરવાનો થયો હશે તો રાવણ પર પરમ વિદ્વાન, પરમ જ્ઞાની, પરમ તેજસ્વી, પરમ ઓજસ્વી, એમની સાથે જ્યારે વાત કરવાની હશે ત્યારે બુદ્ધિમતામ વરિષ્ઠમ, બુદ્ધિમાં શ્રેષ્ઠ. બાલ્યાવસ્થામાં હનુમાનજીએ પંચમહાભૂતોને આત્મસાત કરી લીધા. એમને એટલી શક્તિઓ પ્રાપ્ત કરી દીધી કે પાણી એમને ડુબાવી ના શકે, અગ્નિ એમને બાળી ના શકે, પવન એમને સૂકવી ના શકે. આટલી શક્તિઓ અને એનાથી વધારે શક્તિઓ તો એમને દેવોએ એમને આપી દીધી, અસ્ત્ર શસ્ત્ર, આનાથી એમને નુકસાન ના થઈ શકે. તો માણસના અંદર મદ કેટલો બધો આવી જાય. અને આપણને પૂછવામાં આવે કે તમારી ઓળખ શું છે, તો આપણે તરત કહે છે યુ નો આઈ એમ ફ્રોમ સમથિંગ સમથિંગ સમથિંગ, હે ને? જ્યારે આ છૂટી જાય છે ને ત્યારે ઈશ્વર પ્રદત્તતા મળે છે. અને એટલા માટે રાજસભામાં જેને ભડકા બાળ્યા પછી ધૂળુમાં ધામા નાખ્યા એવા અંજનીના પુત્ર જેને રામને ઋણી રાખ્યા. રામને ઋણી રાખવું સહેલું નથી. અને જ્યારે રાવણ જોડે સંવાદ થાય છે તો એ સંવાદના અંદર પણ હનુમાનજીના એક એક શબ્દને તમે વિચાર કરશો તો તમને ખબર પડશે કે હનુમાનજી રાવણને કેવી રીતે કન્વિન્સ કરી રહ્યા છે. લોક તિહુજારું સાતો સાગર સુખાયડારું. હનુમાનજી એમ કહે છે કે હું આખી દુનિયાને બદલી કાઢું, કેમ કે તમે પાંડિત્યની પરાકાષ્ઠા સુધી પહોંચેલા છો. અને એ પરાકાષ્ઠા સુધી પહોંચ્યા હોવા છતાંય તમારાથી આવું નિંદનિત કર્મ કેવી રીતે થાય? આટલી મોટી કીર્તિ પ્રાપ્ત કરનાર તમે, તો આ શબ્દો જે નીકળી રહ્યા છે એ શબ્દો કોઈ સામાન્ય વ્યક્તિના ના હોઈ શકે. એટલા માટે જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ, બુદ્ધિમાં શ્રેષ્ઠ એવા હનુમાનજી. વાતાત્મજમ વાનર યુથ મુખ્યમ, વાતાત્મજમ પવનના સંતાન. 49 પ્રકારના પવન છે. અન્ય સાથે શાસ્ત્રોને મત થોડા અલગ થાય છે, પણ 49 પ્રકારના તો પવન સ્વતઃ જોવા મળે છે. અને એ 49 પ્રકારના પવનોની શક્તિને આત્મસાત કરી શકનાર વ્યક્તિ એટલે હનુમાનજી. વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ, વાનર પ્રજાતિના એ મુખ્ય છે. શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે, છતાંય ભગવાન શ્રી રામના કાર્ય માટે મને તો મારો રામૈયો જ ખપે. તુલસીદાસજીને યાદ કરો. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કેસંગી. મહાવીર, આટલા બધા વિશેષણ મહાવીર છે, કાફી છે, એટલું પૂરતું છે. વિક્રમ બજરંગી, કેમ આટલા બધા વિશેષણ અને ઉપમાઓ એમને આપવામાં આવી છે? કેમ કે એમનું વર્તન, વાણી, વિચાર અને એમનું કર્તવ્ય અને કર્તૃત્વ આ બધું જ શ્રેષ્ઠ છે. અને એટલે એમને શબ્દોમાં મંડિત કરી શકાતા નથી. તો ભગવાન હનુમાનજી મહારાજની આરાધનામાં આ શ્લોક દ્વારા મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. આ શરણાગતિ સ્વીકાર્યા પછી આરાધના કરવામાં આવે, ઉપાસના કરવામાં આવે, પૂજા અર્ચના કરવામાં આવે અને મનથી શરણાગતિ સ્વીકારી લેવામાં આવે તો હનુમાનજી મહારાજ તમને મદદ કરી શકે છે, કરી શકે છે અને કરી જ શકે છે. આશા કરું છું એ પવનના સંતાન, મારુતના સંતાન આપણા સૌની મનોકામના વેગવત રીતે પૂર્ણ કરી શકે. એ જ અભ્યર્થના સાથે નમો નમઃ.